ગણેશ મિત્રો, આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ આગમનનો વ્લોગ લઈને। આજનું આગમન આપણું રહેવાનું છે ડીકેએમ હોસ્પિટલે, જ્યાં આજે એક આગમન નહીં પરંતુ 4 આગમન એક સાથે જવાના થવા જઈ રહ્યા છે। તો હું તમારી માટે આવા ગણપતિના આગમનના વ્લોગ લેતો આવું છું। તો મને જો આવા આગમન બ્લોગ જોવા હોય તો તમે મારી ચેનલ યુગ રૂપારેલિયા બ્લોગને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકનને ઓન કરી નાખો, જેથી તમે મારા બ્લોગ પહેલા જોઈ શકો। તો ચાલો આપણે મળીએ સીધા ડીકેએમ હોસ્પિટલે। તો ભાઈ આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને આપણે પૂગી ગયા છીએ ડીકેએમ હોસ્પિટલે। અહીંયા 3 મૂર્તિ મારી આંખની સામે છે। તો ચાલો તમને મૂર્તિ પાસે જઈને તમને મૂર્તિ દેખાડું। આ પહેલી મૂર્તિ, આ ફૂલડાવાળી પણ એક લીમડા ચોકની મૂર્તિ છે। આ આખી મૂર્તિ ફૂલડાની શણગાર કરેલું છે। આ મૂર્તિ લીમડા ચોકની મૂર્તિ છે, જોઈ શકો છો। તો હવે આપણે મળીએ સીધા આગમનમાં। તો હજી ડીકેએમ હોસ્પિટલે આપણે આગમન થવામાં હજી થોડીક અડધી કલાક પોણી કલાકની વાર છે। તો મેં કીધું કે અહીંયા સલાબતપુરા બાજુ એક કૃષ્ણ ભગવાનની સ્થાપના કરી છે મૂર્તિની, અંદાજિત 25 થી 30 ફૂટની મૂર્તિ છે। તો આપણે અત્યારે ત્યાં સલાબતપુરા માલિક ગ્રુપની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે। મેં બ્લોગ મૂકેલો છે તેમના માલિક ગ્રુપના કૃષ્ણ ભગવાનના આગમનનો, જો હોય તો ચેકઆઉટ મારી ચેનલમાં છે, તો તમે ચેકઆઉટ કરી દો। અત્યારે તો તમને તે કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન કરાવું। ચાલો, મારી સાથે છે મારો દોસ્ત હિતભાઈ। હા તો ભાઈ, તો માલિક ગ્રુપના આપણે દરબારે પૂગી ગયા છીએ। તો તમને હવે દર્શન કરાવું। હા તો આપણે કૃષ્ણ ભગવાન મૂર્તિ જોઈને હવે આવ્યા છીએ પાછા ડીકેએમ, અને તમને એક મસ્ત અતિ મસ્ત વસ્તુ એક દેખાડું તમને। ગણપતિ આપણે પેલી ફ્લાવરવાળી મૂર્તિ જોઈ હતી ને, તેમાં લાઇટિંગ શો થઈ ગયો છે શરૂ। આ આપણા આપણો એક નાનો ફ્રેન્ડ મળી ગયો હતો રસ્તામાં, તો હું તમને દેખાડું છું। ચાલો મૂર્તિ દેખાડું દીધી। લાઇટ થયા પછી તમે મૂર્તિનો લુક જોઈ શકો છો।